સુરત શહેર એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જીતુ ઉર્ફે બિલ્લો આલજીભાઈ રાઠોડ ઉંમર 27ને નાનપુરા મક્કાઈપુલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અગાઉ દેશી તમંચો પોતાના મિત્ર અંકિત ઉર્ફે અંકુને આપ્યો હતો. અંકિતની ધરપકડ બાદ જીતુ પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો હતો. એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવી સફળતાપૂર્વક તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ 5 વર્ષ પહેલા તાપી નદીમાંથી 4 દેશી તમંચા મળી હોવાની અને તેમાંથી એક મિત્રને આપ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. બાકીના 3 દેશી તમંચા સાથે તે અગાઉ ડીસીબી પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. રિપોર્ટર હરીશ રાજપૂત, સુરત. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.